નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે પ્રાચીન સમયનું જ્ઞાન, ખાસ કરીને ચાણક્ય નીતિ, આજના સમયમાં પણ એટલી જ સચોટ છે. આજે આપણે એ સમજવાના છીએ કે એવા લોકોને કેવી રીતે ઓળખી શકાય જેઓ છુપી રીતે કોઈપણ વ્યક્તિની સફળતામાં અડચણ ઊભી કરતા હોય છે. આ એક એવો વિષય છે જે સદીઓ પહેલાં જેટલો કામનો હતો એટલો જ આજે પણ છે. હવે એક બહુ જ રસપ્રદ અને શક્તિશાળી પ્રશ્નથી આ વિશ્લેષણની શરૂઆત કરીએ. સફળતાને અંદરથી નષ્ટ કરતો પેલો છુપો અવરોધ આખરે કયો છે? મોટાભાગે જ્યારે પણ નિષ્ફળતા મળે ત્યારે બાહ્ય પરિબળોને જ દોષ આપવામાં આવે છે. પણ ચાણક્યનો મૂળ સિદ્ધાંત કંઈક અલગ જ કહે છે. સાચો અને સૌથી મોટો વિનાશ ઘણીવાર એવી સંગતમાંથી આવે છે જેમાં સૌથી વધુ સમય પસાર થતો હોય. આ એક એવો અવરોધ છે જેને બહારથી સીધો જોઈ શકાતો નથી. તો ચાલો આ છુપા અવરોધ એટલે કે સફળતા અને ખોટા લોકો વિશે સીધી જ વાત કરીએ. ચાણક્યના જ શબ્દોમાં કહીએ તો, કેટલાક લોકો તમારું જીવન અંદરથી બરબાદ કરી નાખે છે. આ વાક્યની ગંભીરતા ખરેખર સમજવા જેવી છે. જો ખોટી પ્રકૃતિ ધરાવતા લોકો સાથે સંગત રાખવામાં આવે તો તે ધીમે ધીમે જીવનને અંદરથી જ સાવ ખોખલું કરી નાખે છે. અને હા, આ કોઈ રાતોરાત થતી ઘટના નથી હોતી. આ એક ધીમી અને વિનાશક પ્રક્રિયા છે જેની જાણ મોટીભાગે ખૂબ મોડી થતી હોય છે. તો આમાં સૌથી પહેલો પ્રકાર છે ધ ડ્રીમ મોકર, એટલે કે સપનાઓ પર હસનાર. જ્યારે પણ કંઈક મોટું કરવાનો વિચારાય કે કોઈ નવા અને મોટા લક્ષ્યો નક્કી કરવામાં આવે ત્યારે આ પ્રકારના લોકો હંમેશા મજાક જ ઉડાવતા હોય છે. આ લોકો મનોબળને સાવ નબળું પાડી દેશે અને માનસિક રીતે કમજોર બનાવી દેશે. મૂળ સ્રોતમાં બહુ જ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આવું માણસ ક્યારે કોઈનો સાચો સાથી હોઈ જ ના શકે. કારણ કે સાચો સાથી હંમેશા પ્રોત્સાહન આપે છે, ક્યારેય સપનાઓ પર હસતો નથી. હવે આગળ વધીએ બીજા અને કદાચ સૌથી ખતરનાક પ્રકાર તરફ, ધ ફોલ્સ ફ્રેન્ડ્સ, એટલે કે મીઠું બોલનાર દગાબાજ. અહીં ચાણક્ય નીતિ એક બહુ અદ્ભુત સરખામણી આપે છે. ડાબી બાજુએ જુઓ, ખુલ્લો દુશ્મન છે, જેનો વિરોધ એકદમ સ્પષ્ટ છે, એટલે એનાથી કેવી રીતે બચવું એ પહેલેથી જ ખબર હોય છે. પરંતુ જમણી બાજુએ પેલો ખોટો મિત્ર છે, જે મોઢા પર તો એકદમ મીઠું બોલે છે પણ પીઠ પાછળ નુકસાન જ ઈચ્છે છે. અહીં સૌથી નોંધવા જેવી બાબત એ છે કે દુશ્મન કરતાં આવો ખોટો મિત્ર અનેક ગણો વધુ ખતરનાક સાબિત થાય છે. કારણ કે આ ખતરો મિત્રતાનો માસ્ક પહેરીને આવે છે અને વિશ્વાસઘાતનો ઘા હંમેશા ખુલ્લા પ્રહાર કરતાં ઘણો ઊંડો હોય છે. અને હવે ત્રીજો અને છેલ્લો પ્રકાર, ધી એનર્જી ડ્રેનર, એટલે કે સતત નકારાત્મકતા ફેલાવનાર માણસ. આ પ્રકારના લોકો આસપાસ હોય તો મુખ્યત્વે 3 વસ્તુઓ બિલકુલ છીનવાઈ જાય છે. પહેલું ઊર્જા, બીજું આત્મવિશ્વાસ અને ત્રીજું મનની શાંતિ. વિચાર કરો, આ ત્રણેય તત્વો કોઈપણ પ્રકારની સફળતા મેળવવા માટે મૂળભૂત બળતણ સમાન છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત આવા નકારાત્મક લોકોથી ઘેરાયેલી રહે છે ત્યારે આ અમૂલ્ય બળતણ ધીમે ધીમે સંપૂર્ણપણે ખલાસ થઈ જાય છે. સાચું કહું તો શારીરિક થાક કરતાં પણ આ પ્રકારનો માનસિક થાક ઘણું વધારે નુકસાન પહોંચાડે છે. તો પછી આટલા વિશ્લેષણ પછી આનો સચોટ ઉકેલ શું છે? ઉકેલ બહુ જ સ્પષ્ટ છે. ધ પાથ ઓફ ધ લાયન, સિંહની જેમ એકલા ચાલો. આ વિચાર ખરેખર બહુ જ શક્તિશાળી છે. ચાણક્ય કહે છે તેમ સિંહ એકલો ચાલે છે કારણ કે એને પોતાની તાકાત ઉપર વિશ્વાસ હોય છે. તો અહીં સૌથી મોટો બોધપાઠ એ છે કે સાચી સફળતા મેળવવા માટે પોતાની ક્ષમતાઓ પર પૂરેપૂરો ભરોસો રાખવો જ પડે છે. ભલે પછી એના માટે ભીડથી સાવ અલગ થઈને એકલા જ કેમ ના ચાલવું પડે. ટોળાનો હિસ્સો બનીને રહેવા કરતાં પોતાની અસલી શક્તિને ઓળખીને સિંહની જેમ પોતાનો સ્વતંત્ર માર્ગ કંડારવો એ જ સૌથી સાચો રસ્તો છે. ટૂંકમાં કહીએ તો, જીવનમાં જો ખરેખર આગળ વધવું હોય તો આવા ખોટા લોકોથી અંતર બનાવવું જ પડશે. આ કોઈ વિકલ્પ નથી બચ્યો, પણ એક જરૂરિયાત બની ગઈ છે. અને હા, સ્ત્રોતમાં જણાવ્યા મુજબ, જો આ પ્રકારના ઊંડાણપૂર્વકના વિચારો અને શક્તિશાળી ચાણક્ય નીતિ વિશે નિયમિત રૂપે જાણવું હોય તો માઇન્ડસેટ ગુજરાતી સાથે અચૂક જોડાઈ જજો. તો અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન વિચારવા જેવો છે. શું સફળતાના માર્ગમાં ખોટા લોકોનો ત્યાગ કરવા માટે સિંહ જેવી હિંમત છે ખરી? નકારાત્મક સંબંધ કાપી નાખવા માટે જે માનસિક સાહસની જરૂર પડે છે ને, બસ એ જ સાહસ ભવિષ્યની સૌથી મોટી સિદ્ધિઓનો પાયો નાખે છે. આ એક એવો પ્રશ્ન છે જે ચોક્કસપણે એક ઊંડી છાપ છોડી જાય છે અને લાંબા સમય સુધી વિચારવા મજબૂર કરી દે છે. તો આ સાથે જ આપણું આજનું આ વિશ્લેષણ અહીં જ પૂર્ણ થાય છે.